હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? હર હર મહાદેવ. તો કેટલા દિવસ પછી આજે ફરીથી મને એક્સરસાઇઝ કરવાનો સમય મળી ગયો છે. આમ તો સમય હોય જ, પણ ડેઈલી વિચારોમાં આમ જ દિવસ નીકળી જતો એમ કે એક્સરસાઇઝ કરવી છે, ડેઈલી વ્લોગ કન્ટિન્યુ કરવા છે, સાથે સાથે ડ્યુટી પણ હોય છે, વિડીયો એડિટિંગ હોય છે. તો વિચારતી હતી કે આ બધું સાથે જ કરવું છે એમ. તો ક્યારેક કઈક વસ્તુ રહી જતો એમ. તો એક્સરસાઇઝ તો કેટલા દિવસથી મેં છોડી દીધી હતી એમ કે લાઈક વહેલા ઉઠાય નહીં, સાંજે મોડું થઈ જાય સુવામાં, એટલે સવારે વહેલા ઉઠી ના શકતી. તો હવે હું વિચારું છું કે મારા વ્લોગ કન્ટિન્યુ થાય, સાથે સાથે મારી એક્સરસાઇઝ પણ કન્ટિન્યુ થાય, કારણ કે ફ્યુચર અને કેરિયર પહેલા પણ આપણી હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે. તો હું વિચારું છું કે હવે હું કન્ટિન્યુ મારા વ્લોગ સાથે સાથે એક્સરસાઇઝ પણ રાખીશ. તો ગાઈઝ, આજે ઘણા દિવસ પછી મારો ફર્સ્ટ ડે છે, તો થોડું વોર્મઅપ કરીશ, પછી થોડીક હેવી એક્સરસાઇઝ કરીશ. તો ચાલો હું મારું એક્સરસાઇઝ ચાલુ કરું છું હવે. એ પેલા ગાઈસ તમને વાતાવરણ બતાવી દઉં, કેવા મસ્ત કબૂતરો બેઠા છે અહીંયા ગાઈસ, જો તમે જોઈ શકો છો. વાતાવરણ બી મસ્ત છે, ગ્રીનરી વાળું. સવારમાં મસ્ત આમ સ્ફૂર્તિલું વાતાવરણ છે અત્યારે. જો બહારનું બધા લોકો ઉઠી જતા હોય છે વહેલા, બસ માણસ જ એવા છે જે વહેલા ઉઠી શકતા નથી ગાઈસ. એટલે વિચારે તો બધું થઈ શકે, પણ એક આળસ અને પોતાના જાતની અંદર રહેલો ઈગો જે માણસને દિવસે ને દિવસે પાછળ લઈ જતો હોય છે ગાઈઝ, એમાં હું પણ આવી જાઉં અને બીજા લોકો પણ આવી જાય. તો ગાઈઝ, જોઈ શકો છો મસ્ત વાતાવરણ છે અત્યારનું. તો મિત્રો, આજ માટેની મારી એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. હવે મારે જવાનું છે ડ્યુટી ઉપર, એટલે થવાનું છે રેડી. તો નીચે જઈને હજી તો નાવાનું બાકી છે અને રેડી પણ થવાનું છે, એટલે એ કામ કરીશ, પછી ડ્યુટી પર 9 વાગે જઈશ.